સાહેબનો ખૂબ ખૂબ આભાર છે કે એમણે અમને આ મોકો આપ્યો. ઈસરોનું વિઝન છે કે વિકસિત ભારત જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ખ્વાબ છે, એમાં બાળક જો વિકસિત જ્ઞાની નહીં હોય તો એ કદાચ શક્ય નહીં બને. એટલે ઈસરો પોતે પણ આઉટરીચ પ્રોગ્રામ ચાલુ કર્યા છે. અત્યારે નેશનલ સ્પેસ ડેના માધ્યમથી હાલની તારીખે ઊંઝામાં પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એટલે થોડાક મોડલ અત્યારે અમારી પાસે ઓછા છે, પણ અમદાવાદમાં અમારું સ્પેસ એક્ઝિબિશન, વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. એનો પણ આપણા ગુજરાતના બાળકો લાભ લઈ શકે છે. અને અમારો ધ્યેય એ છે કે આજનો બાળક, આજનો સ્ટુડન્ટ વિજ્ઞાન તરફી વધે, આગળ વધે. અને ખાસ કરીને સ્પેસમાં શું થઈ રહ્યું છે, કારણ કે હવે જમાનો જે છે એ સ્પેસનો છે. અત્યાર સુધી વિજ્ઞાનમાં પ્રવાહમાં લોકોને બે જ ઓપોર્ચ્યુનિટી લાગતી હતી, કાં તો ડૉક્ટર બનશે કાં તો એન્જિનિયર બનશે. પણ હવે એવું નથી. ઘણી બધી તકો છે. આપણે સ્ટુડન્ટને વિચારતા કરવાના છે કે શું શું બની શકાય, શું શું થઈ શકાય. તો એના માટે અમારો આ પ્રયત્ન છે. લોકો ઊંચી વધે સાયન્સમાં અને ખાસ કરીને સ્પેસમાં, કે જેમાં હવે ઇન્ડિયા આગળની હરોળમાં આવતું જાય છે અને એમને વધારે આગળ લઈ જાય આજની પેઢી, એ અમારું ધ્યેય છે.